ને આપને કીધું ને ગુજરાતનું પાણી છે, આ ગુજરાતનું પાણી દુનિયાના પાણી ઉતારીને પાછું વળે તો માનજો કે મોદીનું ગુજરાત છે યાર. દુનિયાના પાણી ઉતારી નાખે અને જેની હાલમાં 70 વર્ષ થઈ ગયા, એક નહીં, બે નહીં, ત્રણ નહીં. અમે એકચ્યુઅલી આમ કરવાના છીએ, યોગ્ય સમય એકચ્યુઅલી આમ કરીશું. તમારાથી કાંઈ ન થાય ભાઈ. કરવા વાળો નરેન્દ્ર મોદી ધોળાદીએ કહી દે કે આયા રામ મંદિર બનશે, કોના બાપની તેવડ છે ખૂંટા હલાવી શકે. હા, અમે એકચ્યુઅલી આમ કરવાના, અમે એકચ્યુઅલી આમ કરીને 70 વર્ષ સુધી પથારી ફેરવી. અને સાહેબ આવ્યો દિલ્હીના લાલ કિલ્લા માથે ડગલું દીધું, સડાપ ડગલું દીધું. 1 વર્ષથી નહીં, 2 વર્ષથી નહીં, કોઈ જ્ઞાતિનો નથી. હું કલાકાર કોઈ જ્ઞાતિનો ન હોય, કોઈ પક્ષનો માણા નથી. સાંભળી લ્યો, નજરે જોયું છે બોલું છું. 70 વર્ષથી વાત હાલતી હતી, અમે આમ કરી દેવાના, અમે આમ કરી દેવાના, અમે આમ કરી દેવાના. હમી હાનમાં 100 ગ્રામ ગાંઠિયા ખાઈને હોઈ જાવ, તમારાથી કાંઈ ન થાય. હોઈ જાવ હમી હાનમાં કૂતરા ભહે પેલા. અને આમ જ્યાં ભારતના વડાપ્રધાન તરીકે જ્યાં ડગલું દીધું, આ વડનગરની માટીની તાસીર તો જોવા ભૂમિની યાર. હું હૃદયથી કહું છું, પેલા આપને આ માટીને તો મેં આવતા મેં સલામ કરી, પણ આપને કહું છું વડનગર વાસીઓને, તમે ભાગ્યશાળી છો, મોદીના ગામના છો. દુનિયામાં ઓળખાણ આપો. આપણે ગુજરાતના હોય, હિન્દુસ્તાનમાં ગમે ત્યાં વિદેશમાં જાઓ તો એમ કે અમે ગુજરાતના છીએ. તમે દિલ્હીમાં જાઓ, આઉટ ઓફ સ્ટેટમાં જાઓ, ઓહો ગુજરાતના છો એમ તમને બોલે. તમે તો એટલા ભાગ્યશાળી છો કે તમે તો વડનગરના છો, જ્યાં નરેન્દ્ર મોદી અને સાહેબ મનહર મુખે માનની અને જેના ગુણિયલ હોય ગંભીર. અરે આ તો ઈન કુખે નર નીપજે, ઈ તો વંકડ મૂછા વીર જાય. હીરામાં જેવી જગદંબા હોય ને ત્યાં મોદી જેવા દીકરા જન્મે. ભલા માણા મનહર મુખે માનની અને જેના ગુણિયલ હોય ગંભીર, ઈન કુખે નર નીપજે, ઈ તો વંકડ મૂછા વીર. થાતા હોય ન્યા થાય, ગમે ત્યાં ન થાય. હાથલિયા થોરે કોઈ દી કેરીયું ન થાય, ત્યાં ગલકા જ થાય. આ નક્કી રાખજો તમે. અને મને તો ઈ ભરોસો છે યાર કે વિશ્વના ગમે એટલા દેશ ઊંચા નીચા થાય, પણ દિલ્હીમાંથી પડકારો થઈ જાય, ઝૂકેગા નહીં સાલા. પછી રામના નામ લેવાના હો. 7 વખત વિચાર કરવો પડે, સાલા નરેન્દ્ર મોદી બેઠા હે. હા, એ મોદી છે. અને અહીંથી પહેલો વિદેશની યાત્રાએ મોદી સાહેબ ગયા ને, આપણે યુએસ આપને જાણો છો, યુએસ તો હજી વિઝા નહોતું આપતું. ઈ કડે દોકડ બાંધીને હામૈયા કરવા માંડ્યા, શેરી વળાવીને સજ કરું ઘરે આવો, ભૂર્યું દાંત મંડી કાઢવા. ઓહો મોદી આવે. આ નરેન્દ્ર મોદી છે જેની તાસીર. અને હું ઘણી વાર બોલું છું મારા ડાયરામાં કે શ્રાવણ મહિનો આવે ને, જેના કપાળની માલકોર ભભૂત લગાડેલું હોય ભગવાન શિવનું, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. તમને એવું નથી લાગતું ક્યાંક દાડો 2 ડગલા આગળ હાલ્યો હશે? અને જ્યાં માં આગળ હાલે, જ્યાં ભગવાન 2 ડગલા આગળ હાલે, પછી દુનિયામાં કોઈની બાપની તાકાત નથી કે એના રૂવાડા ખાંડા કરી શકે. 100 કૌરવોની સામે 5 પાંડવો હતા, પણ ભગવાન જ્યાં ભેળો હાલ્યો, કૃષ્ણ જ્યાં ભેળો હાલ્યો, સારથી બની ગયો. અર્જુન હે મેરો પ્રાણ અને મેં હું અર્જુન કો પ્રાણ. અર્જુન કી સો જીવની હમારી હે. અર્જુન મારો જીવ છે. એ દુર્યોધન, તું એમ કેતો ખોઈના નાકા જેટલી જમીન નથી દેવી, 5 ગામ નથી દેવા, તો સાંભળી લે, અર્જુન હે મેરો પ્રાણ, મેં હું અર્જુન કો પ્રાણ. અર્જુન કી સો જીવની હમારી હે. ખાલી દ્રૌપદીના ચીર જોઈતા હતા. સાંભળજો આ દેશનો દેવ કેવો છે. તેથી દ્રૌપદીએ સોમભાઈ પડકારો કર્યો ભગવાનને કે તારી હગી બેન હોય અને તારી સગી બેનના ચીર કોક જોંટતા હોય તો? તારી બેન સુભદ્રાનો વાળ જો થાય વાંકો તો હે કનૈયા, તું કાળો મટીન થઈ જાતો, રાતો જાદવરાય તારે ને મારે શેનો નાતો? તારી હગી બેન હોય ને જો એની આબરૂ લૂંટાતી હોય તો? તેથી ભગવાને નક્કી કરી લીધું, આહા તારી બેન સુભદ્રાનો વાળ જો થાય વાંકો તો હે કનૈયા, તું કાળો મટીન થઈ જાતો, રાતો તારો કલર બદલાઈ જાતો. તારી હગી બેન નથી એટલે ને મેણું કોઈને મારીએ નહીં, આ તો મેણું માથાનો ઘા. તેથી ભગવાનની આંખમાંથી આહુડા પીડ્યા હતા, બેન મુજાતી નહીં દ્રૌપદી, હું આવું છું. અને તેથી ચીર પૂર્યા દ્રૌપદીના પોતાની બેનના, અને પ્રતિજ્ઞા લીધી. સાંભળી લે દ્રૌપદી, હું કનૈયો પ્રતિજ્ઞા કરું છું. આ સભામાં ગુરુવર દ્રોણ બેઠા છે, જેની એક ભુજાની માલકોર 20 હાથીના બળ છે દુશાસન જેવા. અને ભરી સભામાં તારા ચીર જોંટ્યા છે, તારી આબરૂ લેવાનો પ્રયાસ કર્યો છે. હું પ્રતિજ્ઞા કરું છું કનૈયો કે કુરુક્ષેત્રના મેદાનમાં ગોતીને જો મૂળિયા ન ઉખેડું તો હું કૃષ્ણ ન કહેવાઉં. આ દેશનો દેવ હતો. અને એટલા માટે મને યાદ આવે, ક્યાં જી હા માટે મને યાદ આવે, ક્યાં જી હા હું વાલો નથી આ રાજો ભારત કાયર દે.
આપણો ભગવાન મજબૂત છે હો. આપણો ભગવાન ક્યાંય નબળો નથી. તમે ઘણા મને બહુ જાજુ ભણેલા હોય ને કે એકચ્યુઅલી તમે આવી બધી વાતો કરો છો તો અત્યારના યંગ જનરેશનમાં અમારે યંગ જનરેશનને એમ કેવું કે તમે કાંઈ બોલતા જ નહીં, ખાલી આ મદદ વાળીને જોયા જ કરજો. સાહેબ અન્યાય થતો હોય, બેન દીકરીની આબરૂ લૂંટાતી હોય, ધર્મ હણાતો હોય, આપણી ભારતીય ભૌમના કોઈ ઠક્કર સાહેબ હિમાળા દબાવતા હોય ને તેદી કાંડું મરડીને બેઠા થઈ જાય જો કે વયા આવજો, હામાં અમારી ત્રેવડ છે મરવાની ને મારવાની, તો દેશ ઊભો રહે. હા, પડકારો કરી દો કે હવે રાણો રાણાની રીતે છે તો હાલે ભાઈ. હવે એકચ્યુઅલી ઝઘડો કરવાનો યુગ નથી. બરાબર છે, બધી વાત સાચી. સમય બધું રૂડું લાગતું હોય છે, પણ સમય આવે ત્યારે ભગવાન કૃષ્ણ પણ બોલ્યા છે યદા યદા હિ ધર્મસ્ય. જ્યારે સમય આવે તેથી ભગવાને સુદર્શન હાથમાં લીધું છે ધર્મને બચાવવા માટે થઈ અને શમશેરું ખેંચાણી છે. ત્યારે મને પ્રસંગો યાદ આવ્યા. આયા દેશભક્તિનો માહોલ છે, વતન હર ઘર તિરંગા આવ્યું. મને પ્રસંગ યાદ આવે જિજ્ઞેશભાઈ. ગીતો બધા જિજ્ઞેશભાઈને જ ગાવાના છો, આનંદ ઈ જ કરાવશે. આ અમે બે ભાઈ આનંદ કરાવવાના છીએ. પણ સાંભળજો, પ્રસંગ મને બહુ ગમે છે, આપને ગમશે, યુવાનો માટે ખાસ કહું. હર ઘર તિરંગા મોદી સાહેબે આ વખતે કીધું આપણને, ઘરે ઘરે તિરંગો હોવો જોઈએ. દેશ પ્રત્યેની લાગણી અને વફાદારીની એક નિશાની હર ઘર તિરંગા. ત્યારે હું મારા ડાયરામાં બોલેલો હર ઘર તિરંગા. તિરંગા શું કામ? શું કામ? માતૃભૂમિ આરે પ્રેમ. આપણો ભારતનો આર્મી શહીદ થઈ જાય તો એને ડેડ બોડી ઉપર સાહેબ કફનમાં તિરંગો ઠાકવામાં આવે છે. સાંભળજો, એનું કફન તિરંગાનું હોય. અને તેથી એક યુવાન 1962ના યુદ્ધમાં અરુણાચલ પ્રદેશમાં બનેલી સત્ય ઘટના સાંભળજો. યુવાનો માટે ખાસ કહું છું, જીવવું હોય ને તો આવું જીવજો. તમારે જો જીવવું જોઈએ ને, ઘણા એમ કે એકચ્યુઅલી જીવી લેવાય, એટલે એકચ્યુઅલી જીવી લેવામાં શું આવતું હોય આપણને ખબર ન પડે. એમ નહીં, જીવી કેવું લેવાય એનો દાખલો તમને આપું, સાંભળજો. જો જીવવું હોય તો ભગતસિંહ જેવા જીવીને થઈ જાવ, ચંદ્રશેખર આઝાદ જેવું જીવી લ્યો, રામપ્રસાદ બિસ્મિલ જેવું જીવી લ્યો. સાહેબ, મને અફસોસ એ વાતનો થાય છે કે કોલેજમાંથી નીકળવા વાળી દીકરી હોય કે કોલેજમાંથી નીકળવા વાળો દીકરો હોય, એ બહાર નીકળે અને ઠક્કર સાહેબ આપણે એને પૂછો તો રામાયણનું કદાચ બધા એવા નથી હોતા, પણ ઘણાને નોલેજ નથી. અમારો અનુભવ છે કે સુમિત્રા કોણ હતા એકચ્યુઅલી મને નથી ખબર. તમને રામાયણની ખબર નથી યાર. ભરત કોણ હતા એકચ્યુઅલી મને નથી ખબર. આ આપણી કમનસીબી છે, એટલું યાદ રાખજો. રામાયણ આપણો ધર્મ ગ્રંથ છે. તમને તમારા દેશનું, તમારી સંસ્કૃતિનું જો નોલેજ નહીં હોય તો બીજા દેશને આક્રમણ કરીને તમને હરાવતા વાર નહીં લાગે. અને એથી આગળ કહું કે તમે પૂછો ને કે સલમાન ખાનની 3 પેઢી, તો એ 3 પેઢી સલમાન ખાનની કહી દે, પણ તમે એ પૂછો કે ભારત માટે પેલા શહીદી કોને ઓરી, એકચ્યુઅલી મને નથી ખબર. સાહેબ, આવું ન થાય ને કહી દીજો કે મંગલ પાંડે અને સુખદેવ જેવા હિન્દુસ્તાન માટે મરવા તૈયાર થયા છે. આયા ખાલી 14 વર્ષની ઉંમર હતી અને પોતાના વતનને મૂકી અને ભગતસિંહ કાનપુર આવ્યા. સાંભળજો, આ ભગતસિંહ आया कि मेरी माँ मेरी शादी की बात करती करता है, नहीं शादी नहीं करूंगा. क्यों नहीं करेगा भगत? અને તેથી ભગતનો જવાબ કાનપુરમાં સાંભળજો. આ પંજાબથી અમને પૈસા નથી આવતા, કવર નથી આવતા કે તમે આલ્યો પૈસા ગુજરાતમાં વાતો કરજો. અમારે બોલવી પડે છે સાથી ઠબકારીને હિન્દુસ્તાન માટે લોહી રેડ્યા છે યાર. અને એને એમ કીધું કે ભગતસિંહ ક્यों शादी की मना करता है? તેથી આ ભગત બોલ્યો છે, અબ તો આઝાદી મેરી દુલ્હન બની ગયા, મારી પ્રતિજ્ઞા છે. अब आजादी मेरी दुल्हन बनेगी, सरफरोशों की तमन्ना अब हमारे दिल में है. अरे देखना है जोर कितना बाजुए का तिल में है. આ રામપ્રસાદ બિસ્મિલ બ્રાહ્મણોનો દીકરો હતો, પડકારો કરીને બોલવા વાળો કે કોની ત્રેવડ છે અમારા દેશની સામે મીટ માંડે. લાહોરની સેન્ટ્રલ જેલમાં જેથી કાગળ આવ્યો, રામ પ્રાણલાલ મહેતા નામનો ભૂલતો હોય એના વકીલ, અને આમ જ્યાં કાગળ હાથમાં દીધો, ફાંસી લખેલી. તેથી મુંજાણા નથી, ટગર 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 સુખદેવ રાજ્યગુરુ અને ભગતસિંહ હામું જો નક્કી કરી લીધું ખવારમાં ફાંસીના માચડે ચડાવે ને તો મોત સામે હાલી જવું છે. પણ મારો હિન્દુસ્તાન જ્યાં સુધી આઝાદ ન થાય ત્યાં સુધી મારી નીંદર હરામ થઈ ગઈ છે. વાત લાંબી છે, ટૂંકમાં કરું છું. સવારમાં ફાંસીનો સમય થયો. સાંભળજો, આ તમને મને આ યાદ રાખવાની જરૂર છે. કેટલી કેટલી વાર લગ્ન કર્યા ઈ ન યાદ રાખો તો સારું, ભગતસિંહનું યાદ રાખો તો દેશ શકશે યાર. ન્યા ધ્યાન રાખીને બેઠો, એને એકચ્યુઅલી ત્યાંથી છૂટું થઈ ગયું છે ને એકચ્યુઅલી પછી બીજે ગોઠવાઈ ગયું છે. દીકરીઓને માટે હું ખાસ કહું છું, સીતા જેવું જીવન જીવજો યાર. દીકરી ગરીબની હોય કે અમીરની હોય, પરણીને હારે જાય ને તો બાપની આગળ કરિયાવર ન હોય તો કાંઈ નહીં, રામાયણનું કે ગીતાનું પુસ્તક આપી દેજો. એ દીકરીના કુખે જે દીકરા જન્મે ને એ શિવાજી જેવા, મહારાણા પ્રતાપ જેવા, રામપ્રસાદ બિસ્મિલ કે ભગતસિંહ જેવા દીકરા જન્મે યાર. સીતા જેવું જીવન જીવજો. સાંભળજો, આ વડનગરની ધરતી છે. આ કેવી દીકરીઓ તાના અને રીરી. દીપોગ્રાફ ગાયો અકબરની કચારીમાં, અગ્નિ ઉપડી ગઈ તાનસેન ને.
જાવું ક્યાં? પાણી તો જો તમારા વડનગરનું યાર. ફરતા 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 તાનસેન આવ્યા. આ તાના અને રીરી બે બેનું જેને મલ્હાર રાગ ગાયો અને સાહેબ દીપક રાગની અગ્નિને બુજાવી દીધી. આ ઈ વડનગરનું પાદર છે. આ દીકરીઓ તો જો, એની તાકાત તો જો. ખાલી દીકરી ભણતી હતી પ્રાથમિક શાળામાં, કીધું કે લખી દે, મેં દુર્ગા બનूंगी, મેં ચંડી બનूंगी, મેં વિરાંગના બનूंगी. ઊભી છે, લખ્યું. બીજી દીકરી આવી, ત્રીજી દીકરી આવી. હવે સાંભળજો, 7 વર્ષની દીકરી થઈ ઊભી હો. આ દેશ દીકરીઓનો છે. 7 વર્ષની દીકરી ઊભી થઈ, બ્લેકબોર્ડ ઉપર લખ્યું, મેં દુર્ગા હું, ચંડી હું, વિરાંગના હું. મારે બનવાનું ન હોય, હું મારા જન્મથી ચંડી ને વિરાંગના છું. આ બોલવા વાળી દીકરી સોમભાઈ સાહેબ લખીને વહી ગઈ ને, ત્યારે કોઈને ખબર ન પડી, કારણ કે ગરીબ ખબર ન પડી, પ્રાથમિક શાળામાં ભણતી હતી. પણ એ દીકરી જેથી 25 વર્ષની 30 વર્ષની થઈ અને ઘોડાના પેગડા માથે જે આમ પગ મૂક્યા, ત્યાં તો અંગ્રેજોની સલકન ધ્રુજવા માંડી. અને અંગ્રેજ ગવર્નરે પૂછ્યું, કોણ છે? કે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ તમારી નીંદર હરામ કરવા ઘોડે ચડી છે. આ ઈ દીકરીઓનો દેશ છે યાર. આ ઈ દેશમાં આપણે જન્મ્યા છીએ. આપણી માતૃભૂમિનો આપણને નશો હોય અને દેશની આરે ગદ્દારી કરે ને મારો ભોળોનાથ હાટકેશ્વર મહાદેવ કોઈ દી માફ નહીં કરે, એટલું યાદ રાખજો.